अपडेट मुंबई ऑफिसમાંથી હું હેતલ યાજ્ઞિક। ક્રૂડ ઓઇલના ભાવમાં સતત બીજે દિવસે ઘટાડો નોંધાયો હતો। મંગળવારે WTI $52.17 પ્રતિ બેરલ અને બ્રેન્ટ $55.5 પ્રતિ બેરલ રહેલ। ક્રૂડ ઓઇલના નીચા ભાવોને કારણે ઓપન સ્પેક નાફ્થાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। CFR ફાર ઈસ્ટ એશિયા $521 પ્રતિ મેટ્રિક ટન રહેલ, જે $9 પ્રતિ મેટ્રિક ટનનો ઘટાડો દર્શાવે છે। પ્રોપિલિનના ભાવમાં પણ નજીવો ઉછાળો જોવાયો હતો। CFR ચાઇનાનો ભાવ $945 પ્રતિ મેટ્રિક ટન રહેલ, જે $5 પ્રતિ મેટ્રિક ટનનો વધારો દર્શાવે છે। આ ભાવ વધારો મજબૂત ખરીદી અને માલની અછતને કારણે નોંધાયેલ। મંગળવારે ઇથિલિનના ભાવમાં પણ માંગનો વધારો અને માલની અછતને કારણે ભાવ વધારો નોંધાયો હતો। CFR સાઉથ ઈસ્ટ એશિયાનો ભાવ $1100 પ્રતિ મેટ્રિક ટન રહેલ, જે $30 પ્રતિ મેટ્રિક ટનનો વધારો દર્શાવે છે। SMના ભાવમાં મંગળવારે પણ તીવ્ર ઘટાડો જોવાયેલ। FOB કોરિયા $1460 પ્રતિ મેટ્રિક ટન રહેલ, જે $30 પ્રતિ મેટ્રિક ટનનો ઘટાડો દર્શાવે છે। આંતરિક આગાહી અનુસાર ફાર ઈસ્ટ એશિયા અને સાઉથ ઈસ્ટ એશિયાના PP અને PEના ભાવમાં 10 થી $20 પ્રતિ મેટ્રિક ટનનો વધારો થવાની શક્યતા છે, જ્યારે PVC CFR ચાઇનામાં $20 પ્રતિ મેટ્રિક ટન અને સાઉથ ઈસ્ટ એશિયામાં 15 થી $20 પ્રતિ મેટ્રિક ટનનો વધારો થવાની શક્યતા છે। લોકલ માર્કેટ્સમાં વિવિધ ઉદ્યોગો સાથેની મંત્રણા સૂચવે છે કે આજે લોકલ પ્રોડ્યુસર્સ દ્વારા PP અને PEના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નથી, જ્યારે PVCના ભાવમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે। PVCના ભાવમાં 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થવાની શક્યતા છે, અથવા તો કોઈ જ ફેરફાર થશે નહીં। રિયલ ટાઈમ પોલિમર પ્રાઇસીસ અને ન્યૂઝ અપડેટ્સ માંગે આજે જ અમારી વેબસાઇટ polymerupdate.com પર લોગિન કરો। પોલિમર અપડેટ મુંબઈ ઓફિસમાંથી હું હેતલ યાજ્ઞિક। થેન્ક યુ।